આતાભાઈ ઠાકુરને ખોડિયાર મળ્યા શું કામ? હે, ભાવનગરના અમારા મહારાજ સિહોરના રાજા હતા ત્યારે, પણ એને માં ખોડલ કઈ રીતે મળ્યા? કઈ રીતે મળ્યા એનું કારણ એક જ નાનું કહું. સિહોરના એક દીકરી, દલિત સમાજની દીકરી, બીજા રાજ્યમાં હારે હતા. ન્યાલી દીકરી રિહામણે આવેલી. ઈ રાજાના માણસો, ઈ રાજા ઈ વિસ્તારના માણસો, એ દીકરીના હાહરિયા પક્ષના માણસો વિસક ઘોડા લઈને આવ્યા. જેમ હણકીને હાવજ ખંભા ઉપર નાખીને લઈને વયા જાય, એમ ઈ અસવારો સિહોરના એક દલિત સમાજની દીકરીને ઘોડા ઉપર નાખીને લઈને વયા ગયા. અને દીકરીનો બાપ સિહોરની રાજ કચેરીમાં આવી મહારાજાને કહે છે, બાપુ માફ કરજો, મારી દીકરી એ દુઃખમાં હતી, રિહામણે આવી થી, પીડા હતી, અને એ લોકો દાદાગીરીથી વિહક ઘોડા લઈને આવ્યા અને મારી દીકરીને લઈ ગયા. કઈ જ્ઞાતિના હતા એ મારે વાત નથી કરવી સાહેબ, ઘોડા ક્યાંથી હતા. ત્યારે મહારાજે એટલું કીધું કે બાપા જોઈ લેવું, ચિંતા ન કરતા, હમણાં જ હું કોકને કહું ને એટલે પાછળ જાહે, અથવા તો એના ગામમાં જાહે. અને તેથી આતાભાઈની ઉંમર 21 વર્ષની હતી. યુવરાજ હજી ગાદીએ નહોતા બેઠા આતાભાઈ. અને આતાભાઈએ પિતાશ્રી સામું જોઈને એટલું કીધું, પિતાજી રંકની રાવ આવે અને જોઈ લેવું કહેવાનું હોય, એનાથી રાજ ન ચાલે, અબ ઘડી જ જવાય, અને લાવો મારી ઘોડી. અને હુકમ કરતા પિતાજી હાક પડતા, હા 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 આતાભાઈ કે નાય પિતાજી કઈ. અને ઘોડી જે આવે એ દોડતી ઘોડી એમ કહેવાય કે આતાભાઈ ચડી ગયા કે તો મોડું થઈ જાય. અને પાળિયાદની સોરી બોટાદના હિમાલય પહોંચતા ઘોડાને આંબે છે, અસવારોને આંબે છે. સાલુ ઘોડે ધીગાણું થયું અને સાલુ ઘોડે દીકરીને કીધું, બેટા મારા ઘોડા ઉપર વહી જાય. કે બાપુ માફ કરજો, હું દલિત સમાજની દીકરી છું, હું અભડાય, તમે અભડાશો. અરે અભડાવાનું ન હોય, રાજા જેથી રંગથી અભડાય તેથી રાહતાળ વહી જાય પૃથ્વી. બેટા વયાય મારા ઘોડા ઉપર, મારી દીકરી સમજીને વયાય, મારી બેન સમજીને વયાય. અને દીકરીને પોતાના ઘોડા ઉપર તો લઈ લીધી, પણ એટલું કીધું કે બેટા ઘડીક પૂરતી મર્યાદા મૂકી દે, તારા ઓઢણાથી તારા પંડને મારા પંડ હારે બાંધી દે, કારણ કે તને ઘોડા ઉપર બેસતા નહીં આવડે, ઉપરલી તું પડી જઈશ. એની કરતા તારા પંડને મારા પંડ હારે સૂર્યનારાયણની સાક્ષીએ કે હું પંડ બાંધું છું, તો મારા ભાઈ હારે બાંધું છું, આ પંડ બાંધું છું, મારા બાપ હારે બાંધું છું, બાંધી દે તારા પંડને. અને કહેવા ગયો એ વિજય પ્રાપ્ત કરીને દીકરીને સિહોર લઈને વયા આવ્યા. અને તેથી સિહોર ગાદી એમ કહેવાય ઘોડાથી હેઠા ઉતરતા એટલું બોલી એ દીકરી સિહોરમાં, દરબાર હું તો દલિતની દીકરી છું, પણ દીકરી કોઈ પણ સમાજની હોય એનો આશીર્વાદ ખાલી ન જાય. હું નહીં પણ 3.5 દી થાય, એમાં જો કોઈ શક્તિ મળે તો માનજે કે આ દલિતની દીકરીએ તને આશીર્વાદ આપ્યા થશે. અને એ 3 દી પછી આતાભાઈ રોયશાળાના પાદરમાલી નીકળે. અને રોયશાળા મામડિયા ચારણના નેહડે એમ કહેવાય, એ નેહડા પહેલી નીકળવું. આતાભાઈ અજાણ્યા હતા ત્યારે, પણ કેવલ એટલી જ ખબર હતી કે ચારણનો નેહડો છે. અને હાથ દીકરીઓ એમ કહેવાય, કોઈક ભાગલે રમતી હતી, કોઈક કુકે રમતી હતી, એ હાથે દીકરીઓને રમતી જોઈ અને આતાભાઈ ઘોડો ઉભું રાખ્યું. ચારણ સંત બ્રાહ્મણ આમાં મળે ને એટલે જય શ્રી કૃષ્ણ જય માતાજી કર્યા વગર આગળ ન વધાય. એ ચારણનો નેહડો જોઈ, દીકરીઓને રમતી જોઈ અને આતાભાઈએ પોતાનો ઘોડો ઉભો રાખ્યો. અને ઘોડા ઉપર બેઠા બેઠા એટલું કીધું, માતાઓ બહેનો દીકરીઓ જય માતાજી. જય માતાજી દાદા કીધું, એ હાથ રમતું થયું. એમાં 6 દીકરીઓએ કીધું, દરબાર જય માતાજી. બીજી વાર હા માતાઓ જય માતાજી. બીજી વાર કીધું જય માતાજી. ત્રીજી વાર કીધું હા માતાજી જય માતાજી. એ 3 વાર 6 દીકરીઓએ કીધું જય માતાજી. હાથવી તો એમણે રમતી થયો, એને ન કીધું જય માતાજી. બધાથી નાની હતી, હા બધાથી નાની, અને એકલી એમ કહેવાય રમતી હતી. એને 3 વાર કીધું છતાં એમ કહેવાય જય માતાજી ન બોલી. અને ત્યારે ઘોડા ઉપર બેઠેલા આતાભાઈ એટલું બોલ્યા હતા, માતાઓ માફ કરજો, હું 3 વાર એ માટે જય માતાજી બોલ્યો કે તમે 3 વાર 6 દીકરીઓએ જય માતાજી કીધા. ઓલી હાથમી રમે એ બેરી છે, મૂંગી છે, કેમ નથી સાંભળ્યું, કેમ નથી બોલી શકતી? અને એમાં એ મોટી દીકરી બધાયથી હતી ને,
એટલે એટલી આપ નજર કરી હા દરબાર એ બેરી નથી ને મૂંગી નથી. આવડજો ટોણો દરબાર માફ કરજો, એ બેરી નથી ને મૂંગી નથી, પણ એને તારી હારે નહીં બોલવું હોય, એ તારી હારે નહીં બોલવું હોય એ શબ્દ નીકળ્યો સાહેબ. ઘોડાનું પલાણ છાડ્યું આતા ભાઈ, પોતાની પાઘડીનો આટો કાઢ્યો, ડોકમાં ગાળિયો નાખ્યો, અને હાથમાં જે હાબુ નહોતી જોતી ને એના પગમાં લાકડી પડે, પગમાં પડી ગયા. ત્રાહી બાપ શરણાગત છે, બાપ મને માફ કરજે, છે હવા વેતની પણ તારી ફેણ કાંઈક નોખી છે. અને તેની હાથની બીજી કોઈ નહોતી. રોહિશાળાના જાપામાં માં ભગવતી ખોડિયાર પોતે હતી. ભલા માણા ત્યારે તો નામ જાનબા હતું એનું, એ નાની હતી. અને તેથી આતાભાઈના ખંભાઓ માથા ઉપર પડી, હાથમાં ખમા ખમા આતાભાઈ, બસ દીકરાઓ માને કેમ વંદન કરાય, ઘોડાથી હેઠા ઉતરીને વંદન કરાય તો આશીર્વાદ મળે. એને બાપ આજ તને રોહિશાળાના પાદરમાંથી ખોડિયાર એમ કે આ દી ઉગે અને દી હાથમે, એટલામાં 18 પાદરના તોરણ બંધવેલા તો માનજે કે આ ખોડિયારે તને તોરણ બાંધ્યા છે. ભલામાં મારો કહેવાનો અર્થ, મારો કહેવાનો સુર, ક્યાંક કોકનું સારું કરશો અને એનું કોઈની આંતરડી અંદરથી એમ કહેવાય કે આશીર્વાદ દેશે.